તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણી ભારતની ભૂગોળ અગાઉની એક્ઝામ MPHW, FHW, SI અને SSIની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચનની સિરીઝ લઈને આવી ગયા છે. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? GMC, FHW 2023-24 અને 2025માં પણ પૂછાઈ ગયેલો છે. ઈસવીસન 1986, ઈસવીસન 1976, ઈસવીસન 1988 કે ઈસવીસન 1966? તો શું આન્સર આવશે? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. હેલીનો ધૂમકેતુ ઈસવીસન 1986માં છેલ્લે દેખાયો હતો. બીજો ક્વેશ્ચન, સૂર્યના કિરણોને ધરતી સુધી પહોંચાડવામાં આશરે કેટલો સમય લાગે છે? 1. 2 મિનિટ અને 40 સેકન્ડ, 5 મિનિટ અને 20 સેકન્ડ, 8 મિનિટ અને 20 સેકન્ડ કે 10 મિનિટ અને 20 સેકન્ડ? તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? A, B, C યા D? તો આન્સર આવશે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે સૂર્યના કિરણોની ધરતી પર આવવા માટે. ત્રીજો ક્વેશ્ચન, સૂર્યમંડળના ગ્રહ કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? શનિ, શુક્ર, ગુરુ કે બુધ? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે શનિ. શનિને સૌથી વધુ ઉપગ્રહો છે. ચોથો ક્વેશ્ચન, સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ નીચે આપેલ વિકલ્પો પૈકી કયો છે? ગુરુ, બુધ, શનિ કે શુક્ર? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી તાપમાનની દ્રષ્ટિએ સૌરમંડળની સૌથી ગરમ કયો ગ્રહ છે? શનિ, મંગળ, શુક્ર કે યુરેનસ? તો આન્સર આવશે સી, શુક્ર. નીચેનામાંથી તાપમાનની દ્રષ્ટિએ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો? તો શુક્ર. છઠ્ઠો ક્વેશ્ચન, સૂર્યમંડળની બહાર આવેલો સૌથી તેજસ્વી તારો સિરિયસનું બીજું નામ શું છે? એલિફન્ટ સ્ટાર, ડોગ સ્ટાર, લાયન સ્ટાર કે ડોન્કી સ્ટાર? તો આન્સર આવશે બી, ડોગ સ્ટાર. સિરિયસનું બીજું નામ શું છે? સિરિયસ એક તારો છે. આ તારાનું બીજું નામ ડોગ સ્ટાર છે. સાતમો ક્વેશ્ચન, કદમાં સૌથી નાનો પણ સૂર્યની સૌથી નજીકનો કયો ગ્રહ છે? બુધ, ગુરુ, શુક્ર કે શનિ? તો આન્સર આવશે એ. બુધ સૌથી નાનો છે પણ સૂર્યની સૌથી નજીક છે. નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય નથી? મંગળ, ગુરુ, શનિ કે નેપચ્યુન? તો આન્સર આવશે એ, મંગળ. નવમો ક્વેશ્ચન, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? મંગળ, બુધ, શુક્ર કે શનિ? તો આન્સર આવશે સી, શુક્ર એ સૌથી તેજસ્વી ગ્રહ છે. 11મો ક્વેશ્ચન, ગુરુ ગ્રહનો વ્યાસ પૃથ્વી કરતાં કેટલા ગણો છે? 13, 15, 9 કે 11? તો ગુરુ ગ્રહનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો છે. 12મો ક્વેશ્ચન, સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5, 27, 1 કે 365? તો આન્સર આવશે એ, 13.5 દિવસ રહે છે. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? તો 13.5 દિવસ. 13મો ક્વેશ્ચન, ઠંડો, અંધારિયો અને પીળાશ પડતો ગ્રહ કયો છે? પ્લુટો, નેપચ્યુન, યુરેનસ કે શનિ? તો આન્સર આવશે એ, પ્લુટો. તો ઠંડો, અંધારિયો અને પીળાશ પડતો ગ્રહ પ્લુટો છે. 14મો ક્વેશ્ચન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? બુધ, શુક્ર, શનિ કે ગુરુ? તો આન્સર આવશે ડી, ગુરુ. 15મો ક્વેશ્ચન, આંતરિક ગ્રહો કયા કયા છે? એ પૃથ્વી, મંગળ, બી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, સી બુધ અને શુક્ર
શુક્ર શુક્ર કે ડી બુધ શુક્ર અને પૃથ્વી? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ આંતરિક ગ્રહો છે. 16મો ક્વેશ્ચન, પૃથ્વી સૂર્ય કરતાં સૌથી વધુ અંતરે દિવસે હોય છે. તો અંતરે ખાલી જગ્યા દિવસે હોય છે. પૃથ્વી સૂર્ય કરતાં સૌથી વધુ અંતરે ખાલી જગ્યા દિવસે હોય છે. 30 જાન્યુઆરી, 22 ડિસેમ્બર, 22 સપ્ટેમ્બર કે 4 જુલાઈ? તો આન્સર આવશે ડી, 4 જુલાઈએ પૃથ્વી સૂર્ય કરતાં સૌથી વધુ અંતરે હોય છે. 17મો ક્વેશ્ચન, હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે? 76 વર્ષ, 86 વર્ષ, 116 વર્ષ કે 176 વર્ષ? તો આન્સર આવશે 76 વર્ષે હેલીનો ધૂમકેતુ દર વર્ષે દેખાય છે. દર 76 વર્ષે હેલીનો ધૂમકેતુ દેખાય છે. 18મો ક્વેશ્ચન, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે? 1 દિવસ, બી રાત, સી ઋતુઓ કે ડી ધરતીકંપ? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે ઋતુઓ ચેન્જ થાય છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી ઋતુઓ ચેન્જ થાય છે. 19મો ક્વેશ્ચન, લાંબામાં લાંબો દિવસ વર્ષની કઈ તારીખે અને માસમાં આવે છે? 21મી જૂન, 24મી ઓગસ્ટ, બીજી જુલાઈ કે 25મી મે? તો આન્સર આવશે એ, 21મી જૂન એ લાંબાનો લાંબો દિવસ છે. તો કઈ રાત સૌથી લાંબામાં લાંબી રાત છે? પ્લીઝ કમેન્ટ કરજો. 20મો ક્વેશ્ચન, વર્ષના કયા દિવસે રાત અને દિવસ સમાન હોય છે? 23 માર્ચ, 22 ડિસેમ્બર, 21 જૂન કે 21 માર્ચ? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 21 માર્ચે દિવસ અને રાત બે સમાન હોય છે. 24મો ક્વેશ્ચન, 24 નહીં હોય, 21મો ક્વેશ્ચન, ભારતીય નિયત સમય અને સાર્વત્રિક કોઓર્ડિનેટેડ સમય વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે? તો એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 5.13 IST UTC પ્લસ. 22મો ક્વેશ્ચન, કોને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહે છે? ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહે છે. તો 120 અંશ રેખાંશ વૃત્ત, 180 અંશ રેખાંશ વૃત્ત, 45 અંશ રેખાંશ વૃત્ત કે 60 અંશ રેખાંશ વૃત્ત? તો આન્સર આવશે બી, 180 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહે છે. 23મો ક્વેશ્ચન, ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ કે ઉત્તર પ્રદેશ? તો આન્સર આવશે એ, તમિલનાડુમાંથી સમયરેખા પસાર થતી નથી. 24મો ક્વેશ્ચન, કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે કેટલો વહેલો થતો હોય છે? 1.5 કલાક પહેલાં, 1 કલાક પહેલાં, અડધો કલાક પહેલાં કે 2 કલાક પહેલાં? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 2 કલાક પહેલાં થાય છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે 2 કલાક પહેલાં થતો હોય છે. 25મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ, ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે. બી, ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. સી, શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે કે શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે? તો શું આન્સર આવશે 25મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે શિયાળામાં દિવસો ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે.
26. અક્ષાંશની સંખ્યા કેટલી છે? 360, 361, 189 કે 181? તો આન્સર આવશે ડી, 181 છે અક્ષાંશની સંખ્યા. 27મો ક્વેશ્ચન. પૃથ્વીના પેટાળમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને શું કહે છે? સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા કે ભરતી ઓળથી ઉત્પન્ન થતી ઉર્જા? તો આન્સર આવશે બી, ભૂતાપીય ઉર્જા કહે છે. પૃથ્વીના પેટાળમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. 28મો ક્વેશ્ચન. સમુદ્ર સપાટીથી 17 કિલોમીટર ઉપર વાતાવરણના સૌથી અંદરના સ્તરનું નામ શું છે? એ ટોપોસ્ફિયર, બી એક્સોસ્ફિયર, સી ગોળાર્ધ કે ડી ઉપયોગમાંથી કોઈ પણ નહીં? તો 28મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ ટોપોસ્ફિયર. સમુદ્રની સપાટીથી 17 કિલોમીટર ઉપર વાતાવરણના સૌથી અંદરના સ્તરનું નામ ટોપોસ્ફિયર છે. 29મો ક્વેશ્ચન. વાતાવરણમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં કયું તત્વ છે? પાણી, નાઇટ્રોજન, પ્રાણવાયુ કે કાર્બન? તો આન્સર આવશે નાઇટ્રોજન. વાતાવરણમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં નાઇટ્રોજન છે. 30મો ક્વેશ્ચન. સમુદ્રની સપાટીથી ઓછામાં ઓછું કેટલા ઊંચે જતા વાતાવરણનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું થાય છે? 90, 100, 80 કે 70? તો આન્સર આવશે એ 90. 31મો ક્વેશ્ચન. ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત કે આસામ? તો આન્સર આવશે એ તમિલનાડુમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે. 32મો ક્વેશ્ચન. નીચે દર્શાવેલ વાદળોમાંથી કયો વાદળનો પ્રકાર નથી? તંતુ વાદળ, ઢગ વાદળ, પડ વાદળ કે વૃષ્ટિ વાદળ? તો આન્સર આવશે ડી, વૃષ્ટિ વાદળ એ વાદળનો પ્રકાર નથી. 33મો ક્વેશ્ચન. પૃથ્વીની સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 પ્રકાર છે. નીચે દર્શાવેલ વૃષ્ટિના સ્વરૂપમાંથી કયો વૃષ્ટિનો પ્રકાર નથી? વર્ષાવૃષ્ટિ, હિમવૃષ્ટિ, કરાવવૃષ્ટિ કે સ્લેટ વૃષ્ટિ? તો આન્સર આવશે એ વર્ષાવૃષ્ટિ એ પ્રકાર નથી. 34મો ક્વેશ્ચન. જેની આગાહી કરી ના શકાય તેવી કુદરતી આફતનું નામ જણાવો. દાવાનળ, પૂર, દુષ્કાળ કે વાવાઝોડું? તો આન્સર આવશે એ દાવાનળ. 35મો ક્વેશ્ચન. ભારતનું કયું રાજ્ય સૌથી લાંબા દરિયા કિનારો ધરાવે છે? મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ગુજરાત કે પશ્ચિમ બંગાળ? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે, તો પ્લીઝ કમેન્ટ કરજો 35મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે. 36મો ક્વેશ્ચન. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર કયો છે? એ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગર, બી હિન્દ મહાસાગર, સી આર્કટિક મહાસાગર કે ડી એટલાન્ટિક મહાસાગર? તો આન્સર આવશે સૌથી મોટો મહાસાગર કયો છે? તો પ્રશાંત એટલે કે પેસિફિક મહાસાગર. 37મો ક્વેશ્ચન. સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર કયો છે? આર્કટિક, હિન્દ, એટલાન્ટિક કે પેસિફિક? તો આન્સર આવશે ડી, પેસિફિક એ સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. 38મો ક્વેશ્ચન. સમુદ્રની ઊંડાઈ માપવા માટે કયું સાધન વપરાય છે? એલ્ટિમીટર, ફેધોમીટર, હાઇડ્રોમીટર કે સોનોમીટર? તો આન્સર આવશે
બી ફેધોમીટર વપરાય છે, સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેધોમીટર વાપરવામાં આવે છે. 39મો ક્વેશ્ચન, ભારતમાં પશ્ચિમી તટીય મેદાનોના ખંડોને સાચી રીતે સૂચિબદ્ધ કરવા માટેનો વિકલ્પ નિમ્નલિખિતમાંથી કયો છે? એ કર્ણાટક તટ, પૂર્વીય તટ અને માલાબાર તટ. બી કોંકણ તટ, કર્ણાટક તટ અને માલાબાર તટ. સી કોંકણ તટ, કોરોમંડલ તટ અને વેમ્બનાડ તટ. કે ડી ઉત્તરી સરકાર તટ, માલાબાર તટ અને કોરોમંડલ તટ. તો 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ? એ, બી, સી, ડી. તો આન્સર આવશે બી. ભારતમાં પશ્ચિમી તટીય મેદાનોના ખંડો એટલે કે ભાગોને સાચી રીતે સૂચિબદ્ધ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ નિમ્નલિખિતમાંથી છે? તો કોંકણ તટ, કર્ણાટક તટ અને માલાબાર તટ. 40મો ક્વેશ્ચન, ભારતની આંતરરાષ્ટ્રીય સીમા સૌથી વધુ કયા દેશ સાથે જોડાયેલી છે? પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ કે અફઘાનિસ્તાન? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, બાંગ્લાદેશ સાથે. 41મો ક્વેશ્ચન, નીચેનામાંથી ભારતીય ભૂભાગમાં આવેલ હોય તેવું સૌથી મોટું પર્વતીય શિખર નીચેનામાંથી કયું છે? એ માઉન્ટ એવરેસ્ટ. બી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2. સી નંદાદેવી કે ડી મકાલુ? તો 41નો આન્સર આવશે બી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2 પર્વત શિખર. 42મો ક્વેશ્ચન, હિમાલયની પર્વતમાળા કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 2, 3, 4 કે 5? તો આન્સર આવશે બી 3. હિમાલયની પર્વતમાળા 3 ભાગમાં વહેંચાયેલી છે. 43મો ક્વેશ્ચન, નીચેનામાંથી 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય કયું છે? મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા કે મિઝોરમ? તો 43નો આન્સર આવશે બી. સિક્કિમ એ 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય છે. કયું રાજ્ય 3 દેશોની સરહદ ધરાવે છે? સિક્કિમ. 44, નીચેનામાંથી કોનો સમાવેશ પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં થતો નથી? એ પારનેરાની ટેકરીઓ. બી ખાંડાંબાનો ડુંગર. સી અસિકાનો ડુંગર કે ડી રાજપીપળાની ટેકરીઓ? તો આન્સર આવશે ડી રાજપીપળાની ટેકરીઓ. 45મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું સ્થળ ભારતનું ઠંડુ રણ તરીકે ઓળખાય છે? લદાખ, ઉટી, અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં કે ડી લેહ? તો આન્સર આવશે એ લદાખ. 47મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે શોધીને ઉત્તર લખો. એ મેદાની વિસ્તાર 43%, જંગલ વિસ્તાર 10%, પર્વતીય વિસ્તાર 30% કે ઉચ્ચ પ્રદેશ 27%? તો કયું જોડકું ખોટું છે? એ, બી, સી યા ડી? તો 47મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી જંગલ વિસ્તાર 10%. આ જોડકું ખોટું છે. 48મો ક્વેશ્ચન, મેકમોહન લાઇન ક્યાં આવેલી છે? ભારત ચીન, ભારત પાકિસ્તાન, ભારત બાંગ્લાદેશ કે પાકિસ્તાન અને ચીન? તો આન્સર આવશે ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન આવેલી છે. કોની વચ્ચે? ભારત અને ચીન વચ્ચે. 49મો ક્વેશ્ચન, કઈ જગ્યાએ ભારતના સૌથી છેવાડે દક્ષિણમાં આવેલી છે? ભૂપેન હજારિકા, ઇન્દિરા પોઈન્ટ, મરજોલી ટાપુ કે કન્યાકુમારી? તો દક્ષિણના છેવાડે શું આવેલું છે?
તો આન્સર આવશે બી, ઇન્દિરા પોઈન્ટ આવેલું છે ભારતના સૌથી છેવાડે દક્ષિણમાં. 50મો ક્વેશ્ચન, રેડ ક્લિફ લાઇન એ કયા બે દેશ વચ્ચેની બોર્ડર છે? ભારત પાકિસ્તાન, ભારત અને ચીન, ભારત અને બાંગ્લાદેશ કે ભારત અને નેપાળ? તો રેડ ક્લિફ લાઇન એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડરને પણ કહેવામાં આવે છે. તો શું આન્સર આવશે 50મા ક્વેશ્ચનનો? તો અહીં આપણને ભારત અને પાકિસ્તાન એ આન્સર આપ્યો છે, એટલે આપણે એ ટીક કરીશું. 51મો ક્વેશ્ચન, ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? નંદાદેવી, કાંચનજંગા, એવરેસ્ટ કે ગુરુ શિખર? પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. 51મો ક્વેશ્ચન, તો આન્સર આવશે બી, કાંચનજંગા. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો કાંચનજંગા. 52મો ક્વેશ્ચન, નીચેનામાંથી હિમાલય રેન્જમાં આવેલો કયો પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે? પશ્ચિમે આવેલો છે. નુનકુન, પોહની, ચોકમ્બા કે ડુંગરી? તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચૌકમ્બા. 53મો ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એ 9મું, બી 11મું, સી 13મું કે ડી 7મું? તો આન્સર આવશે ડી 7મું. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મું છે. 54મો ક્વેશ્ચન, ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? અફઘાનિસ્તાન પ્લસ ઉત્તર પશ્ચિમ, બાંગ્લાદેશ તો પશ્ચિમ, ચીન તો ઉત્તર, નેપાળ તો ઉત્તર પૂર્વ? તો આન્સર આવશે બી, બાંગ્લાદેશ તો પશ્ચિમ પૂર્વમાં છે. 55મો ક્વેશ્ચન, કયા રાજ્યની ત્રણેય બાજુએ બાંગ્લાદેશ આવેલ છે? ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ કે મણિપુર? તો આન્સર આવશે ત્રિપુરાની ત્રણેય બાજુ બાંગ્લાદેશ આવેલો છે. 56મો ક્વેશ્ચન, એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? દક્ષિણ ભાગમાં, ઉત્તર ભાગમાં, મધ્ય ભાગમાં કે પશ્ચિમ ભાગમાં? તો એશિયા ખંડમાં ભારતનું સ્થાન દક્ષિણ ભાગમાં આવેલું છે. 57મો ક્વેશ્ચન, ભારતની કયા પડોશી દેશ સાથે સૌથી લાંબો સરહદ ધરાવે છે? ચીન, બાંગ્લાદેશ, મ્યાનમાર કે પાકિસ્તાન? તો આન્સર આવશે બી, ભારત બાંગ્લાદેશ સાથે સૌથી વધારે સરહદ ધરાવે છે, લાંબી. ભારત અને ચીન વચ્ચે ઉત્તર પૂર્વીય સીમારેખા કહે છે. 58મો ક્વેશ્ચન, ભારત અને ચીન વચ્ચે ઉત્તર પૂર્વીય સીમારેખા કઈ છે? એ રેડ ક્લિફ લાઇન, મેકમોહન લાઇન, દુરંદ લાઇન કે સિગફ્રાઇડ લાઇન? તો આન્સર આવશે સી, મેકમોહન લાઇન. 59મો ક્વેશ્ચન, વિશ્વની સૌથી મોટી પર્વતમાળા નીચેમાંથી કઈ છે? એ એઝિડ પર્વતમાળા, બી આલ્પ્સની પર્વતમાળા, સી હિમાલયની પર્વતમાળા કે ડી એટલાસાની પર્વતમાળા? તો વિશ્વની સૌથી મોટી પર્વતમાળા કઈ છે? તો આન્સર આવશે એ એડિઝ પર્વતમાળા એ વિશ્વની સૌથી મોટી પર્વતમાળા છે. આરએમસી FHWમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 60મો ક્વેશ્ચન, એવો કયો ખંડ છે જ્યાંથી વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત એમ ત્રણેય વૃત્તો પસાર થાય છે? એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા કે આફ્રિકા? તો આન્સર આવશે આફ્રિકામાંથી વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણ વૃત્તો પસાર થાય છે. કયા દેશમાંથી? આફ્રિકામાંથી. 61મો ક્વેશ્ચન, ઇઝરાયલ દેશ કયા ખંડમાં આવેલો છે? એશિયા, યુરોપ,
આફ્રિકા કે ઉત્તર અમેરિકા? તો આન્સર આવશે એ એશિયા. ઇઝરાયલ દેશ એશિયા ખંડમાં આવેલો છે. 62મો ક્વેશ્ચન, કયા દેશને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે? નોર્વે, ભારત, ડેનમાર્ક કે જાપાન? તો આન્સર આવશે જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહેવામાં આવે છે. 63મો ક્વેશ્ચન, સુએઝ કેનાલ કયા બે વિસ્તારોને જોડે છે? એ ભૂમધ્ય સમુદ્રથી લાલ સમુદ્ર, બી યુરોપથી રશિયા, સી લાલ સમુદ્ર અને કાળો સમુદ્ર કે ડી એટલાન્ટિક મહાસાગરથી પેસિફિક મહાસાગર? તો આન્સર આવશે એ ભૂમધ્ય સમુદ્રથી લાલ સમુદ્રને સુએઝ કેનાલ જોડે છે. 64મો ક્વેશ્ચન, યુક્રેનની રાજધાની કઈ છે? મેરિયુપોલ, ઓડેસા, કીવ કે ફોનબાસ? તો યુક્રેનની રાજધાની છે કીવ. કઈ છે? કીવ. 65મો ક્વેશ્ચન, રોકી પર્વતમાળા ક્યાં આવેલી છે? રશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા કે આફ્રિકા? તો આન્સર આવશે બી ઉત્તર અમેરિકામાં રોકી પર્વતમાળા આવેલી છે. 66મો ક્વેશ્ચન, નાઇલ નદીની લંબાઈ આશરે કેટલી છે? 6650 કિલોમીટર, 7650 કિલોમીટર, 8650 કિલોમીટર કે 5650 કિલોમીટર? તો શું આન્સર આવશે? એ બી સી આ ડી. તો 66મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 6650 કિલોમીટર નાઇલ નદીની લંબાઈ છે. 67મો ક્વેશ્ચન, વિક્ટોરિયા ધોધ ક્યાં આવેલો છે? બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જામ્બિયા કે કેન્યા? તો આન્સર આવશે સી જામ્બિયામાં વિક્ટોરિયા ધોધ આવેલો છે. 68મો ક્વેશ્ચન, ધૌલાગીરી પર્વત ટોચ ક્યાં આવેલી છે? ભારત, નેપાળ, મ્યાનમાર કે ભૂતાન? તો આન્સર આવશે બી ધૌલાગીરી પર્વત નેપાળમાં આવેલો છે. 69, એડિનબ્રો ક્યાં આવેલું છે? એડિનબ્રો ક્યાં આવેલું છે? તો એ સ્કોટલેન્ડ, બી ઇંગ્લેન્ડ, સી ગ્રીનલેન્ડ કે ડી નોર્વે? તો આન્સર આવશે એડિનબ્રો સ્કોટલેન્ડમાં આવેલું છે. 70મો ક્વેશ્ચન, ટાઇગ્રીસ નદીના કાંઠે કયું શહેર વસેલ છે? બગદાદ, કુવૈત, અલ એન કે શારજાહ? તો આન્સર આવશે એ બગદાદ. 71, એમેઝોન નદી ક્યાં આવેલી છે? દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા કે રશિયા? તો આન્સર આવશે એમેઝોન નદી દક્ષિણ અમેરિકામાં આવેલી છે. એમેઝોન નદી ક્યાં આવેલી છે? તો દક્ષિણ અમેરિકામાં. 72મો ક્વેશ્ચન, લેન્ડ ઓફ મિડનાઇટ સન તરીકે કયો દેશ ઓળખાય છે? સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, નોર્વે કે ડેનમાર્ક? તો આન્સર આવશે સી નોર્વે. લેન્ડ ઓફ મિડનાઇટ સન તરીકે ઓળખાય છે નોર્વે. 73મો ક્વેશ્ચન, લુસાકા કોની રાજધાની છે? સુદાન, ઘાના, જામ્બિયા કે ઝિમ્બાબ્વે? તો આન્સર આવશે જામ્બિયા. લુસાકા કોની રાજધાની છે? તો જામ્બિયા. 74મો ક્વેશ્ચન, દુનિયાનો કયો દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા કે જમ્મુ? તો આન્સર આવશે સી દુનિયાનો કયો દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો કેનેડા. 75મો ક્વેશ્ચન, વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે? ઉત્તર અમેરિકા, એશિયા,
યુરોપ કે દક્ષિણ અમેરિકા? તો આન્સર આવશે એશિયા. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યાને આધારે એશિયા એ સૌથી મોટો ખંડ છે. 76. ખુંબુ નામક હિમ નદી કયા દેશમાં આવેલી છે? ભૂતાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાળ? તો આન્સર આવશે ડી. નેપાળમાં ખુંબુ નામક હિમ નદી આવેલી છે. નામ જોઈને જ ખબર પડી જાય દેશનું નામ. 77મો ક્વેશ્ચન. અંધારિયો ખંડ કોને કહેવાય છે? એન્ટાર્કટિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા કે આફ્રિકા? તો આન્સર આવશે ડી. આફ્રિકાને અંધારિયો ખંડ કહેવામાં આવે છે. 78મો ક્વેશ્ચન. ભારત અને ગુજરાતની સૌથી લાંબી નદી અનુક્રમે કઈ છે? એ. ભારત. અહીંયા ભારત આવશે બધામાં. ભારતની ગંગા અને ગુજરાતની નર્મદા, ભારતની ગંગા અને ગુજરાતની સાબરમતી, ભારતની ગોદાવરી અને ગુજરાતની ભાદર, ભારતની સતલુજ અને ગુજરાતની શેત્રુંજ્ય. તો 78નો આન્સર આવશે બી. ભારતની ગંગા અને ગુજરાતની સાબરમતી સૌથી લાંબી નદી છે. 88મો ક્વેશ્ચન. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર નીચેનામાંથી કયું છે? દાલ સરોવર, વુલર સરોવર, ચિલ્કા સરોવર કે ફરીથી ચિલ્કા સરોવર? તો શું આન્સર આવશે 79? આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. 80મો ક્વેશ્ચન. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે? મીરપુર, ચિલ્લડ, દમચોક કે મુઝફ્ફરાબાદ? તો 18માં શું આવશે? 80. તો આન્સર આવશે સી. 80મા ક્વેશ્ચનનો આન્સર આવશે ચિલ્લડ. તો સિંધુ નદી ભારતમાં ચિલ્લડ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે. 81મો ક્વેશ્ચન. વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો રેલવે બ્રિજ નીચેનામાંથી ખાલી જગ્યા નદી અને ખાલી જગ્યામાં આવેલો છે? એ. ચેનાબ નદી અને જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. બી. સતલજ નદી પંજાબમાં આવેલો છે કે સી. ભાગીરથી નદી ઉત્તરાખંડમાં આવેલો છે કે ડી. યમુના નદી ઉત્તર પ્રદેશમાં આવેલો છે? તો શું આન્સર આવશે 81માં કે વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો રેલવે બ્રિજ? કયો બ્રિજ? રેલવેનો બ્રિજ કઈ નદી ઉપર અને કઈ જગ્યા પર આવેલો છે? તો આન્સર આવશે ચેનાબ નદી અને જમ્મુ કાશ્મીર પર આવેલો છે રેલવે બ્રિજ સૌથી ઊંચો વિશ્વનો. શાનો? વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર. 82મો ક્વેશ્ચન. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? એ. ત્રંબકના ડુંગરમાંથી, બી. ગાવિલગઢની ટેકરીઓ પાસેથી, સી. વિંધ્યાચલના અમરકંટક પાસેથી કે ડી. મહાબળેશ્વર પાસેથી? તો આન્સર આવશે સી. વિંધ્યાચલના અમરકંટક પાસેથી નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન છે. એટલે કે અમરકંટકમાંથી નીકળે છે નર્મદા નદી. 83મો ક્વેશ્ચન. સપ્ત સિંધ નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? બિયાસ, ઝેલમ, ગંગા કે સરસ્વતી? તો આન્સર આવશે સી. ગંગા નદીનો સપ્તસિંધ નદીમાં સમાવેશ થતો નથી. કઈ નદીનો? ગંગા નદીનો. 84મો ક્વેશ્ચન. યારલુંગ જેંગબો નદી જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે પછીથી તે કયા નામથી ઓળખવામાં આવે છે? જમુના નદી, મહાનદી, બ્રહ્મપુત્રા નદી કે સિંધુ? તો આન્સર આવશે બ્રહ્મપુત્રા નદી. યારલુંગ જેંગબો નદી જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે ત્યારબાદ તે કયા નામથી ઓળખાય છે? તો બ્રહ્મપુત્રા નદી. 85મો ક્વેશ્ચન. વુલર તળાવ ક્યાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર, આસામ, મિઝોરમ કે મેઘાલય? તો આન્સર આવશે એ. જમ્મુ કાશ્મીરમાં આવેલું છે વુલર તળાવ.
86મો ક્વેશ્ચન, ભૂગર્ભ જળ કે જે સપાટી પર આવેલો છે અને દબાણને લીધે મુક્તતાથી વહે તેને જળનું કહેવામાં આવે છે. જળના કેટલા પ્રકારના હોય છે? 3, 7, 4 કે 5? તો આન્સર આવશે જળના 4 પ્રકારના હોય છે. જળના કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. 87મો ક્વેશ્ચન, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદીઓ, સરોવરો, તળાવો કે માનવ નિર્મિત જળાશયો? તો આન્સર આવશે એ, નદીઓ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. 88મો ક્વેશ્ચન, જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? એ, કોયના નદી, બી, મહાનદી, સી, શરાવતી નદી કે ડી, ભગીરથી નદી? તો આન્સર આવશે સી, શરાવતી નદી પર જોગનો ધોધ આવેલો છે. કઈ નદી પર? શરાવતી નદી ઉપર જોગનો ધોધ આવેલો છે. 89, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? બેતવા, પદ્મા, માજુલી કે ગંડક? તો 89માં આન્સર આવશે પદ્મા. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખાય છે. પ્લીઝ વિડીયોને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. 90મો ક્વેશ્ચન, નાસિક કઈ નદીના કાંઠે વસેલું છે? યમુના, મહા, ગોદાવરી કે શિપ્રા? તો આન્સર આવશે સી, ગોદાવરી. તો નાસિક ગોદાવરી નદીને કાંઠે વસેલું છે. 91મો ક્વેશ્ચન, તો કઈ જગ્યા ફ્રેન્ચ રિવર્સ ઓફ ઈસ્ટ તરીકે ઓળખાય છે? નિકોબાર, પોંડુચેરી, દાદરા નગર હવેલી કે લક્ષદ્વીપ? તો 91માં આન્સર આવશે બી, પોંડુચેરી. 92મો ક્વેશ્ચન, ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? આ ક્વેશ્ચન હાલ જ આવીને ગયો છે. તો પ્લીઝ 92મા ક્વેશ્ચનનો આન્સર તમારે આવવાનો છે કે ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? ઝેલમ, ચિનાબ, બિયાસ કે રાવી? તો કમેન્ટ કરજો 92ના આન્સરને. આન્સર બી આવી ગયો. તો ચિનાબ નદી. 93મો ક્વેશ્ચન, કાવેરી નદી પર કયું વિદ્યુત મથક છે? કોયના, ઉકાઈ, નર્મદા કે શિવ સમુદ્ર? તો આન્સર આવશે શિવ સમુદ્રમ એ કાવેરી નદી પરનું વિદ્યુત મથક છે. 94મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી ઓરિસ્સામાં આવેલ છે? મહાનદી, નર્મદા, કૃષ્ણા કે કાવેરી? તો આન્સર આવશે મહાનદી એ ઓરિસ્સામાં આવેલી છે. કઈ નદી ઓરિસ્સામાં આવેલી છે? મહાનદી ઓરિસ્સામાં આવેલી છે. 95મો ક્વેશ્ચન, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? એ, ટાઈગર વન, બી, કાનન વન, સી, બંગાળ વન કે ડી, સુંદર વન? તો આન્સર આવશે ડી, સુંદરવનને ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશના નામ તરીકે ઓળખવામાં આવે છે. 96મો ક્વેશ્ચન, નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પ્રવેશે છે? નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પ્રવેશે છે? તો મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ કે મેઘાલય? તો આન્સર આવશે સી, અરુણાચલ પ્રદેશથી નદી નીકળે છે બ્રહ્મપુત્ર નદી. યુટર્ન લઈને. 97, સિંધુ નદી ભારતના કયા રાજ્યમાં વહે છે? પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ કે જમ્મુ અને કાશ્મીર? તો સિંધુ નદી ભારતના જમ્મુ અને કાશ્મીર
રાજ્યમાંથી વહે છે. 98મો ક્વેશ્ચન, ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? ગોદાવરી, ગંગા, કાવેરી કે નર્મદા? તો આન્સર આવશે ડી, નર્મદા ભારતની નદી છે જે પશ્ચિમ તરફ વહે છે. 99મો ક્વેશ્ચન, ભાખરા નાંગલ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? ભાખરા નાંગલ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? સતલુજ, ઝેલમ, કાવેરી કે ગોદાવરી? તો આન્સર આવશે એ, સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ બંધ બાંધવામાં આવેલો છે. 100મો ક્વેશ્ચન, મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? દેવરહતી, ઇરિગોલવકાવ, લીગદો કે ઓરંગ? તો આન્સર આવશે સી, લીગદોહ. મેઘાલયમાં કયું ઉપવન આવેલું છે? તો લીગદોહ. 101, કીકડી પવિત્ર ઉપવન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન, મેઘાલય, કેરળ કે મહારાષ્ટ્ર? તો આન્સર આવજે રાજસ્થાનમાં કીકડી પવિત્ર ઉપવન આવેલું છે. 102, વન નાબૂદીના લીધે ખાલી જગ્યા ઘટે છે. એ, જમીનનું ધોવાણ, બી, જમીનની ફળદ્રુપતા, સી, ભૂસ્ખલન કે ડી, વરસાદ? તો આન્સર આવશે વરસાદ. વન નાબૂદીના લીધે વરસાદ ઘટે. અને આ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, સાલ, ટીક, અશોક, કંદમ વગેરે શું છે? એ, દાનવો, બી, દેવો, સી, દરિયાઈ વનસ્પતિ કે ડી, વૃક્ષો? તો આન્સર આવશે ડી, વૃક્ષો. તો પ્લીઝ ગાઈઝ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી જ લેજો મારી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.